નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું થીમેટિક અને સેક્ટોરિયલ ફંડ વિશે સમજ લઈશું. 2024માં કયા થીમ પરફોર્મ કરશે અને કઈ રીતના આપણે નિવેશ કરવું જોઈએ, અને સાથે લઈશું દર્શકોના સવાલ પણ. તો નવા નાણાકીય વર્ષ માટે જ્યારે તમે તમારો પોર્ટફોલિયો બનાવો છો અથવા રિવ્યૂ કરો છો, તો કયા થીમેટિક કે સેક્ટોરિયલ ફંડને તેમાં સ્થાન આપશો? નવા વર્ષમાં કઈ થીમ કે સેક્ટરના ફંડ સારું પરફોર્મ કરી શકે છે, એ જાણીશું ક્રેડિસ વેલ્થ એડવાઇઝરના ફાઉન્ડર અને સીઈઓ કીર્તન શાહ પાસેથી. કીર્તન, ઘણું સ્વાગત છે. અને લાસ્ટ એપિસોડમાં આપણે વાત કરી હતી કે કઈ રીતના એસેટ એલોકેશન કામ કરતું હોય છે આપણે જ્યારે નવા વર્ષની શરૂઆત કરી રહ્યા છે, અને કઈ રીતના ટાઈમ ફેક્ટર, રિસ્ક ફેક્ટર અને તમારું નેચર ઓફ ધ ઇન્વેસ્ટર, પછી અગ્રેસિવ હોય કે કન્ઝર્વેટિવ હોય, કઈ રીતના રોકાણ કરવું જોઈએ. આજે આપણે થીમેટિક અને સેક્ટોરિયલ ફંડ વિશે એક જાણકારી આપી દઈએ. જ્યારે બધા પોર્ટફોલિયો રિવ્યૂ કરશે જ, તો એની પણ એક જાણકારી લઈ લેવી જોઈએ. તો સેક્ટોરિયલ અને થીમેટિક ફંડ વિશેનો એક પહેલાં તો ડિફરન્સ સમજાવી દો. પ્રીતિબેન, સૌથી પહેલા તો સેક્ટોરિયલ અને થીમેટિક ફંડ્સ મારા હિસાબે સેબીના 2018ના રેગ્યુલેશન પછી થોડા ટ્રિકી ફંડ્સ થઈ ગયા છે. હું તમને સમજાવું છું શું કામ. કારણ કે એક થીમેટિક અને સેક્ટર ફંડ સેબી ડેફિનેશનના હિસાબે એક એવું ફંડ છે જેમાં 80% પૈસા તમારે ઈ પર્ટિક્યુલર થીમમાં કે ઈ પર્ટિક્યુલર સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવા પડશે. એટલે એક્ઝામ્પલ, એક આઈટી સેક્ટર ફંડમાં અગર તમે પૈસા રોકો છો, તો ફંડ મેનેજરનો મેન્ડેટ એ છે કે 80% તમારા પૈસા આઈટી સ્ટોક્સમાં લાગવા જોઈએ. ઓકે. હવે 80% પૈસા લાર્જમાં પણ હોઈ શકે, મિડમાં પણ હોઈ શકે, સ્મોલમાં પણ હોઈ શકે. કોઈ માર્કેટ કેપ લેવલ બાયફર્કેશન નથી. એટલે તમે અગર બે આઈટી સેક્ટર ફંડ્સ લઈ લો, તો બેમાં 80% પૈસા આઈટી સ્ટોક્સમાં હશે, રાઈટ? પણ એક સેક્ટર ફંડમાં કદાચ લાર્જ કેપમાં વધારે ફોકસ્ડ હોઈ શકે ને બીજામાં મિડ કેપમાં હોઈ શકે. તો એનું ધ્યાન રાખવું જરૂરી છે. અને થીમેટિક ફંડ સેક્ટર ફંડ કરતા બહુ અલગ છે. થીમેટિક ફંડમાં જ્યારે તમે પૈસા લગાડો છો, ત્યારે તમારે 80% પૈસા ઈ થીમમાં લગાડવાના છે. એટલે એક્ઝામ્પલ, અગર તમે એક ઇન્ફ્રા થીમની વાત કરો, તો ઇન્ફ્રા થીમનો મતલબ છે કે ઇન્ફ્રા સેક્ટરને કઈ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી કનેક્ટેડ છે. એટલે એક ઇન્ફ્રા થીમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોક્સ તો આવશે જ, પણ બેંક્સ પણ આવી શકે, કારણ કે બેંક્સ ઇન્ફ્રા કંપનીઝને પૈસા આપે છે. સિમેન્ટ કંપનીઝ પણ આવી શકે, કારણ કે સિમેન્ટ રો મટીરિયલ તરીકે યુઝ થાય છે. એટલે જ્યારે તમે થીમની વાત કરો, થીમ થોડું બ્રોડ છે, રાઈટ? એમાં ઇનડાયરેક્ટલી ઇન્વોલ્વ સેક્ટર્સ પણ આવી જાય. પણ જ્યારે તમે સેક્ટર ફંડ્સની વાત કરો, ત્યારે સેક્ટર ફંડ્સમાં ખાલી ઈ સેક્ટરમાં પૈસા લાગવાના છે. એટલે આઈટી સેક્ટર ફંડમાં 80% પૈસા આઈટી સ્ટોક્સમાં લાગશે. લાર્જ, મિડ, સ્મોલ ગમે ત્યાં હોઈ શકે. અને અગર તમે 80% પૈસા એક થીમેટિક ફંડમાં ઇન્વેસ્ટ કરો છો, તો થીમેટિક ફંડમાં માની લો ઇન્ફ્રા થીમ છે, તો ખાલી ઇન્ફ્રા સ્ટોક્સમાં નહીં લાગે. એ ઇન્ફ્રામાં પણ લાગી શકે, સિમેન્ટમાં પણ લાગી શકે અને બેંક્સમાં પણ લાગી શકે. પણ બેવમાં સેક્ટર અને થીમેટિકમાં, જેવી રીતે મેં કીધું, માર્કેટ કેપ બાયસ નથી. ફંડ મેનેજરના પ્રોરોગેટિવના હિસાબે એ લાર્જમાં લગાડી શકે છે, મિડમાં લગાડી શકે છે કે સ્મોલમાં લગાડી શકે છે. આ ડિફરન્સ છે સેક્ટોરિયલ અને થીમેટિક ફંડ્સમાં. તો થીમેટિક ફંડ એક બ્રોડર રેન્જમાં છે. સેક્ટોરિયલ ખાલી જે થીમ માટે એ ફંડ છે એમાં જ રોકાણ કરી શકે છે, 80% ઓફ ઇટ. અને થીમેટિકમાં આપણે એ સેક્ટર અને રિલેટેડ સેક્ટરમાં રોકાણ કરે છે. તો કીર્તન, કઈ રીતના આપણે ચૂઝ કરવું જોઈએ? બિકોઝ સપોઝ એ સેક્ટર નથી ચાલતું, તો મે બી એ થીમેટિકમાં આપણે બેટર રહેશે, કારણ કે સપોઝ એ ના ચાલે તો એના સપોર્ટિંગ કોઈ કાઉન્ટર્સ ચાલી જાય, કે કઈ રીતના આપણે ચૂઝ કરવું જોઈએ બિટવીન થીમેટિક અને સેક્ટોરિયલ ફંડ્સ? આઈ થિંક આ બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, કારણ કે આમાં બે ડિસ્કશન એરિયાઝ છે મારા હિસાબે. તો સૌથી પહેલા તો તમે થીમેટિક ફંડ્સમાં જ્યારે પણ ઇન્વેસ્ટ કરવાની કોશિશ કરો છો, તમારે બહુ બહુ કોન્ફિડન્ટ હોવું પડશે કે તમે ઈ ફંડમાં કે ઈ થીમ કે ઈ સેક્ટરમાં શું કામ ઇન્વેસ્ટ કરો છો. કારણ કે અનલાઇક એક ડાયવર્સિફાઈડ ફંડ, જેમાં તમે પૈસા રોકશો અને એ પૈસા અલગ અલગ સેક્ટર્સમાં લાગે છે, ફાર્મામાં પણ લાગ્યું છે, બેંકમાં પણ છે, આઈટીમાં પણ છે, ને એફએમસીજીમાં પણ છે.
તો એકાદ સેક્ટર અગર નહીં ચાલે તો બાકીના સેક્ટર્સ ચાલશે, જેનાથી તમારા પોર્ટફોલિયોમાં એક બેલેન્સ આવે છે. એ ફાયદો છે જ્યારે તમે ડાયવર્સિફિકેશન કે નોર્મલ ડાયવર્સિફાઈડ ફંડમાં પૈસા રોકો છો. પણ જ્યારે તમે એક સેક્ટર કે થીમેટિક ફંડમાં પૈસા રોકો છો, તમારા 80% પૈસા ઈ થીમ કે ઈ સેક્ટરમાં લાગ્યા છે. એટલે તમે બહુ શ્યોર હોવા જોઈએ કે તમે સેક્ટર ચાલશે ને એટલે તમે ઈ સેક્ટરમાં પૈસા લગાડો છો. તમારો કોલ અગર રોંગ ગયો ઈ સેક્ટરનો, તો કારણ કે પૈસા 80% એ એક જ સેક્ટરમાં લાગ્યા છે કે એક જ થીમમાં લાગ્યા છે, કદાચ તમારા ફંડની વોલેટિલિટી બહુ વધારે હશે વર્સિસ એક ડાયવર્સિફાઈડ ફંડ. તો સૌથી પહેલા તો યુ હેવ ટુ બી વેરી શ્યોર કે તમને ખબર છે કે તમે સેક્ટરમાં શું કામ પૈસા લગાડો છો. વન. સેકન્ડ, તમે સેક્ટરમાં પૈસા લગાડો છો તો એ પણ ધ્યાનમાં રાખો કે તમારું બીજું પોર્ટફોલિયો શું છે. હવે એક એક્ઝામ્પલ આપો, અગર મારી પાસે ઓલરેડી 4 કે 5 અલગ-અલગ મ્યુચ્યુઅલ ફંડ્સમાં પૈસા રોકેલા છે ને એ બધા ડાયવર્સિફાઈડ સેક્ટર્સમાં છે, તો હું કદાચ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસના સેક્ટર કે થીમેટિક ફંડમાં પૈસા નહીં લગાડવાનું વિચારું. કારણ કે તમે કોઈ પણ એક ડાયવર્સિફાઈડ ફંડ આજે જોઈ લો, એમાં 30% થી 35% તો ઓલરેડી તમારા પૈસા બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસમાં લાગ્યા છે. તો મારી પાસે અગર ₹100 ઓલરેડી બીજા 4 ફંડમાં લાગ્યા છે ડાયવર્સિફાઈડ ફંડમાં, તો એમાં 30-35% ઓલરેડી બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં છે. તો હું શું કામ ફરીથી બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં અલગ પૈસા લગાડું, અનલેસ હું બહુ કોન્ફિડન્ટ છું કે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ ચાલશે ને એટલે મારે એમાં વધારે પૈસા રોકવા જોઈએ કે રોકવા છે. તમારે આ બે વસ્તુનું તો ડેફિનેટલી ધ્યાન રાખવાનું છે જ્યારે તમે કોઈ પણ એક સેક્ટર કે થીમેટિક ફંડમાં નિવેશ કરવા માંગો છો. પણ ત્રીજું એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે, જે છે કે તમે કયા બેસિસ પર ડિસાઈડ કરો છો કે આ સેક્ટર ચાલશે કે નહીં ચાલે. મારા હિસાબે સૌથી ઇઝી વે ટુ અન્ડરસ્ટેન્ડ કે હું કેવી રીતે ડિસાઈડ કરું કયા સેક્ટરમાં મારે પૈસા લગાડવા જોઈએ, એ છે કોન્ટ્રાબેટ. મારા હિસાબે એઝ અ રિટેલ ઇન્વેસ્ટર તમે કોન્ટ્રાબેટ લેશો સેક્ટર ફંડ્સમાં કે થીમેટિક ફંડમાં, તો તમારી માટે સૌથી બેસ્ટ હશે. કોન્ટ્રાબેટ્સ એટલે બહુ સિમ્પલ છે. છેલ્લા 1 વર્ષમાં, 2 વર્ષમાં, 3 વર્ષમાં જે સેક્ટર્સ કે જે થીમ નથી ચાલી, એ સેક્ટરને થીમમાં તમે અગર પૈસા લગાડશો 3 થી 5 વર્ષના હોરાઇઝનમાં, તો મારા હિસાબે તમે જનરલી રિસ્ક રિટર્ન બેસિસ પર સારું આઉટપુટ નીકાળી શકશો. તો આ 3 વસ્તુ ધ્યાન રાખવાની મારા હિસાબે બહુ જરૂરત છે જ્યારે તમે સેક્ટરને થીમેટિક ફંડમાં ઇન્વેસ્ટ કરો છો. તો તો આ એક ડિફરન્સિએશન અને કઈ રીતના રોકાણ કરવું જોઈએ એના માટે સમજવું જરૂરી છે કે શેના માટે તમે નિવેશ કરી રહ્યા છો, બીજા પોર્ટફોલિયો તમારો કયા સેક્ટર્સથી કે કયા થીમ્સથી ભરેલો છે, અને કોન્ટ્રાબેટ્સ જે તમને સેક્ટર્સ નથી ચાલ્યા અને આગળ જે ચાલી શકે છે એના માટે તમારે એક 3 to 5 યર્સનો હોરાઇઝન લઈને તમે એમાં નિવેશ કરી શકો છો. પણ આ એક એઝ અ રિટેલ ઇન્વેસ્ટર આ સમજવું કદાચ જો કોઈને ડિફિકલ્ટ થઈ જતું હોય, તો સેક્ટોરિયલ અને થીમેટિક ફંડ્સ ની જ્યારે વાત આપણે કરી રહ્યા છીએ ત્યારે કોના માટે છે આ ફંડ્સ, અને કઈ રીતના ઇઝીયર બની શકે છે ફોર ધ રિટેલ ઇન્વેસ્ટર ટુ અન્ડરસ્ટેન્ડ વિધાઉટ એની કોમ્પ્લિકેશન ટુ ઇન્વેસ્ટ ઇન? આઈ થિંક આ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આપણા આખા ડિસ્કશનનો. કારણ કે આપણને નથી જોતું કે લોકો જે બહુ કોમનલી મિસ્ટેક થાય છે એ કોમનલી મિસ્ટેક રિપીટ કરે. હવે સૌથી પહેલા કોમન મિસ્ટેક શું છે? આજે તમે કોઈ પણ વેબસાઇટ પર જઈને એમ જોશો કે છેલ્લા 3 વર્ષનું રિટર્ન કયા ફંડે સૌથી વધારે આપ્યું, તો હું તમને બહુ કોન્ફિડન્સથી કહી શકું છું 10 માંથી 9 વાર એવું થશે કે કોઈ સેક્ટર કે થીમેટિક ફંડ ઈ લિસ્ટમાં આવી જશે. કારણ કે કોઈને કોઈ સેક્ટર કોઈને કોઈ સાયકલમાં તો ચાલશે જ. હવે તમે છેલ્લા 12-18 મહિનાનું પીએસયુ ફંડ્સનું પરફોર્મન્સ જોઈ લો કે એક ડિફેન્સ ફંડનું કે એક મેન્યુફેક્ચરિંગ ફંડનું, તમને ખબર છે કે એ સેક્ટર એટલું સારું ચાલ્યું છે, પણ એ જરૂરી નથી કે છેલ્લા 3 વર્ષમાં કે છેલ્લા 18 મહિનામાં એ સેક્ટર ચાલ્યું છે તો એ આગળ પણ ચાલશે. અને રિટેલ આ સૌથી મોટી મિસ્ટેક કરે છે. છેલ્લા 1 વર્ષ, 1.5, 2 વર્ષનું પરફોર્મન્સ જોઈને એમને એમ લાગે છે કે આ આગળ પણ ચાલશે, એટલે આગળ માટે પણ એ જ ફંડમાં પાછળનું પરફોર્મન્સ જોઈને નાખી દે છે. રોકવું કે ના કરવું સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો મને એમ લાગે છે કે સેક્ટોરિયલ ફંડ્સ અને થીમેટિક ફંડ્સ રિટેલ ઇન્વેસ્ટર્સ માટે નથી. કારણ કે સેક્ટોરિયલ અને થીમેટિક ફંડમાં તમે જ્યારે પણ નિવેશ કરવા માંગો છો કે ઈચ્છો છો, તમને આગળ આ ચાલશે કે નહીં સમજવાની ક્ષમતા હોવી જોઈએ, નાખી કે પાછળ એને શું કર્યું છે. કારણ કે છે ને, તમે અગર એક સેક્ટર કે એક થીમમાં પૈસા રોકી લીધા ને એ સેક્ટરને એ થીમ નહીં ચાલ્યું, કારણ કે કોઈ મેક્રો ચેન્જ આવી ગયું, ગવર્મેન્ટે કોઈ પોલિસી ચેન્જ કરી નાખી,
કે એ સેક્ટરના અર્નિંગ સારા નહીં આવ્યા, તો એ સાયકલને રિવાઇવ થવામાં 3 થી 5 વર્ષ લાગી જશે અને આખા એ સેક્ટરમાં રિવાઇવલ નહીં આવે તો તમારું ફંડ નહીં ચાલે. તો મને એમ લાગે છે કે રિટેલ ઇન્વેસ્ટર્સે થોડું દૂર રહેવું જોઈએ, કારણ કે જ્યારે પણ તમે થીમેટિક ફંડ્સમાં પૈસા નાખો છો, મારા હિસાબે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમને ટાઈમ કરતા આવડવું જોઈએ. નાકી જે સમય તમે પૈસા રોકો છો પણ ક્યારે બહાર નીકળવું છે એ પણ ટાઈમ કરતા આવડવું જોઈએ. કારણ કે આ તમે બેવ લેગ અગર ટાઈમ નહીં કરી શકો તો સેક્ટોરિયલ ફંડ્સમાં તમે સાયકલમાં ફસાઈ જશો. તો મારા હિસાબે રિટેલ ઇન્વેસ્ટર્સે ના કરવું જોઈએ. તમે સોફિસ્ટિકેટેડ ઇન્વેસ્ટર છો જેને સમજે છે કે સેક્ટર રોટેશન ક્યારે પ્લે આઉટ થશે ને ક્યારે નહીં થાય. સેક્ટર ફંડ્સ એ લોકો માટે જ છે મારા હિસાબે. કીર્તન, ઓફકોર્સ દેટ્સ વાય. તો પછી એઝ વી આર ડિસ્કસિંગ, અને જ્યારે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ તો એ બી સમજાવવું જોઈએ કે વાય વી આર ડિસ્કસિંગ ધીસ ઇફ ઇટ્સ નોટ ફોર ધ જનરલ પબ્લિક એટ લાર્જ હુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ સેક્ટોરિયલ અને થીમેટિક ફંડ્સ, કે ક્યારે એન્ટર થવું, ક્યારે નીકળવું જોઈએ. પણ એના પરથી કોઈ આપણે રિટેલ ઇન્વેસ્ટર્સ સપોઝ એમાંથી નિવેશ નથી કરતો, જેને સમજ નથી પડતી, પણ કેન યુ ટેક સમ લેસન્સ ઓર સમ important points to invest in other mutual funds which will help him in other categories, which will help him to evaluate કે કયા એવા ફંડ્સમાં એ રોકાણ કરે based on thematic or sectorial funds. 100%. જુઓ તમે જુઓ 2020માં 2021માં ફાર્માએ કેટલું સારું કરેલું. અગર તમે 2020-21નું ફાર્માનું રિટર્ન જોઈને અગર ત્યારે ફાર્મામાં પૈસા નાખ્યા હોત તો 22 ને 23માં ઈ જ ફાર્મા એક્સ્ટ્રીમલી લગાડ છે, રાઈટ? જ્યારે કે માર્કેટ એ ઓલ ટાઈમ હાઈ હિટ કરી દીધું છે. કે સેમ વસ્તુ તમે આઈટીમાં જોઈ લો. 2020-2021માં અગર તમે પરફોર્મન્સ જોઈને 2022માં આઈટીમાં પૈસા નાખ્યા હોત તો 2022 ને 2023નું ફર્સ્ટ હાફ આઈટી માટે બહુ ખરાબ હતું. તો તમારે પાસ રિટર્ન્સ જોઈને અગર તમે સેક્ટોરિયલ ફંડમાં નિવેશ કરશો તો મારા હિસાબે તમે બહુ રોંગ કરશો. એટલે જેવી રીતે મેં કીધું, તમે આખું ઉલટું કરો. તમે જે સેક્ટર્સ નથી ચાલ્યા એ સેક્ટર્સમાં પૈસા રોકશો તો આગળના 2 વર્ષ 3 વર્ષમાં તમે સેક્ટોરિયલ ને થીમેટિક ફંડમાં બહુ સારું કરશો. વર્સિસ ધેટ તમે અગર એક ડાયવર્સિફાઈડ ફંડમાં પૈસા રોકો છો, રાઈટ? હવે છેલ્લા 2 વર્ષમાં આઈટી અને ફાર્મા ફંડ્સે એટલું રિટર્ન નથી આપ્યું જેટલું પ્રોબેબલી એક ડાયવર્સિફાઈડ ફંડ મિડ કેપ અને સ્મોલ કેપમાં આપી ચૂક્યું છે. કારણ કે ઘણા બધા સેક્ટર્સ છે જે નથી ચાલ્યા છેલ્લા 2 વર્ષમાં, રાઈટ? જેવી રીતે ફાર્મા નથી ચાલ્યું, એફએમસીજી નથી ચાલ્યું, પ્રાઇવેટ બેંક્સ નથી ચાલ્યા. પણ જ્યારે તમે એક ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયોમાં પૈસા રાખો છો તો એને મેન્યુફેક્ચરિંગમાં પણ પૈસા નાખેલા, પીએસયુઝમાં પણ નાખેલા, બેન્કિંગ પીએસયુઝમાં નાખેલા, પીએસઈઝમાં નાખેલા, મેન્યુફેક્ચરિંગમાં નાખેલા, જે બધી થીમ્સ ચાલી છે. તો એઝ અ ફંડ મેનેજર તમને કદાચ જ્યારે તમે એક ડાયવર્સિફાઈડ ફંડમાં પૈસા રોકો છો મ્યુચ્યુઅલ ફંડમાં, ફંડ મેનેજરને સમજે છે કે કયા સેક્ટર્સ પ્રોબેબલી આગળના 2 વર્ષ 3 વર્ષમાં ચાલવાના છે. તો એ જ્યારે તમારું પોર્ટફોલિયો ડાયવર્સિફાઈ કરીને રાખે છે, તમે વોન્ટિંગલી અનવોન્ટિંગલી એ સારા સેક્ટર્સમાં જે ચાલવાનું છે એમાં તમારા પૈસા એલોકેટ થઈ જાય છે. તો તમે બેટ કરો કે કયું સેક્ટર કે થીમ ચાલશે, એના કરતા ડાયવર્સિફાઈડ ફંડમાં રહો ને ફંડ મેનેજર નહીં કરવા દો. એ લોકો તમારા ને મારા કરતા વધારે સારી રીતે કરી શકશે મારા હિસાબે. તો ડાયવર્સિફાઈડ ફંડમાં આપણે રોકાણ કરવું જોઈએ અને એ ફંડ મેનેજર પર છોડી દેવું જોઈએ જો આપણને સમજ ન પડતી હોય કે ક્યારે અને કઈ રીતના આપણે સેક્ટોરિયલ અને થીમેટિક ફંડ્સ ચૂઝ કરી શકીએ, કારણ કે એમાં એન્ટ્રી અને એક્ઝિટ પર પણ ઘણું મહત્ત્વ હોતું હોય છે. પણ એઝ વી આર ડિસ્કસિંગ, કીર્તન, તમને શું લાગે છે કે કયા થીમ્સ અને કયા સેક્ટર્સ વિલ પ્લે આઉટ ઇન 2024, જો આપણે આગળનો એક સિનારીઓ જોવો હોય તો, સમજવો હોય તો? પ્રીતિ મેમ, મને સૌથી પહેલા તો એમ લાગે છે કે 2024માં તમારે મિડ અને સ્મોલથી એક્સપેક્ટેશન બહુ ઓછી રાખવી જોઈએ. મને નથી લાગતું 2024માં સ્મોલ અને મિડ બહુ અગ્રેસિવ રિટર્ન્સ આપી શકશે. હા, ઓફકોર્સ અગર ઇલેક્શન રિઝલ્ટ્સમાં કંઈક એવું આવી ગયું જે આપણે પ્રિડિક્ટ નથી કર્યું આજે તો ક્વાઇટ પોસિબલ, રાઈટ? પણ ઇન જનરલ આજના ડિસ્કશન ને આજના ડેટા પોઈન્ટ્સના હિસાબે મને નથી લાગતું મિડ ને સ્મોલ માં બહુ વેલ્યુ છે. લાર્જ કેપ્સમાં બહુ વેલ્યુ છે મારા હિસાબે, અને એટલે 2024માં અગર તમે જેટલું લાર્જ કેપમાં એલોકેશન રાખશો એ સારી રીતે પ્લે આઉટ થવું જોઈએ મારા હિસાબે. લાર્જ કેપ્સ કેમ પ્લે આઉટ થશે હું તમને એનું બીજું પણ રીઝન આપું છું. એક રીઝન તો ઓફકોર્સ છે કે મિડ કેપ સ્મોલ કેપ સામે લાર્જ કેપ્સે બહુ એટલું સારું નથી કર્યું છેલ્લા 12-18 મહિનામાં, એટલે થોડું વેલ્યુ પ્રોપોઝિશન લાર્જ કેપમાં વધારે છે. પણ તમે જોશો કે ગ્લોબલી જ્યારે પણ
ઇન્ટરેસ્ટ રેટ્સ ટોપ આઉટ થઈ જાય છે કે ડોલર ટોપ આઉટ થઈ જાય છે, ત્યારે એફઆઈઆઈઝના બહુ પૈસા ઇમર્જિંગ માર્કેટ્સમાં આવે છે. કારણ કે અગર ત્યાં ઇન્ટરેસ્ટ રેટ્સ પડશે, તો લોકો ઇક્વિટીમાં વધારે રોકશે અને ડોલર અગર પડશે, તો ઇમર્જિંગ માર્કેટ્સમાં એફઆઈઆઈઝને બહુ ફાયદો થશે. એટલે આ 2 રીઝનના હિસાબે મારા હિસાબે એફઆઈઆઈઝના પૈસા ઇમર્જિંગ માર્કેટ્સમાં આવવા જ જોઈએ. અને ઇમર્જિંગ માર્કેટ્સમાં અગર પૈસા આવશે, તો આપણને ખબર છે ચાઇના અત્યારના પ્રોબ્લેમમાં છે, કે બ્રાઝિલમાં પોલિટિકલ ક્રાઇસિસ છે, કે રશિયામાં કોઈને પૈસા નથી નાખવા. તો એ ઘણા બધા ઇમર્જિંગ માર્કેટ્સના પૈસા જે ફોરેનર્સે નાખવા છે, એ પૈસા ઇન્ડિયામાં આવશે, જેનો ફાયદો મારા હિસાબે લાર્જ કેપ સ્ટોક્સને થશે. કારણ કે એફઆઈઆઈ જ્યારે પણ પૈસા લાવે, એ સૌથી પહેલા લાર્જ કેપ્સ ખરીદે ને પછી ઇફ એટ ઓલ મોમેન્ટમ આવે તો મિડ સ્મોલમાં જશે. એ બીજો રીઝન છે મારા હિસાબે એફઆઈઆઈ ના આવવાથી લાર્જ કેપને કેમ એડવાન્ટેજ થશે. મને એમ લાગે છે 2-3 થીમ્સ કદાચ 2024માં સારી રીતે પ્લે આઉટ થાય. એક તો મેન્યુફેક્ચરિંગ છે, બીજી બેન્કિંગ છે ને ત્રીજી ફાર્મા છે. મને એમ લાગે છે મેન્યુફેક્ચરિંગમાં તમે યુટિલિટી જોઈ લો, એન્જિનિયરિંગ જોઈ લો, ડિફેન્સ જોઈ લો. આ પોલિટિકલ સ્ટેબિલિટી આવવાની વજહથી, કારણ કે આપણને એમ લાગે છે કે બીજેપી જીતશે. એ પોલિટિકલ સ્ટેબિલિટી આવવાની વજહથી અને બજેટ આવશે ઇલેક્શન પછી, એના વજહથી મને એમ લાગે છે કે આ થીમમાં સારો ફાયદો થશે. ફાર્મા મને એમ લાગે છે કોન્ટ્રાબેટ છે, વેલ્યુએશન્સ સારી છે, ઘણી બધી થીમ્સ ચાલી છે, પણ ફાર્મા નથી ચાલ્યું એટલે ફાર્મા ચાલશે. બેન્કિંગમાં પણ મને એમ લાગે છે કે વેલ્યુએશનનો સપોર્ટ સારો છે અને અગર કેપેક્સ રિવાઇવ થવાનું છે, જે મને લાગે છે, તો એ બેન્કિંગ સપોર્ટ નહીં મળે ત્યાં સુધી નહીં થાય. તો મને એમ લાગે છે આ 3 થીમ સારી છે. પહેલો જે સવાલ આવી રહ્યો છે વિશાલ શાહનો છે. કીર્તન એ પૂછી રહ્યા છે કે એમણે આદિત્ય બિરલા સન લાઈફ પીએસયુ ઇક્વિટી ફંડ અને નિપ્પોન ઇન્ડિયા મલ્ટીકેપ ફંડમાં 500 રૂપિયાની 2 એસઆઈપી શરૂ કરી છે. 5 વર્ષમાં અહીંયા કેટલું રિટર્ન મળી શકે છે? વિશાલભાઈ, સૌથી પહેલા તો મને એમ લાગે છે કે તમે થીમેટિક ઇન્વેસ્ટિંગ કરવા માંગો છો, પર આઈ હોપ આ શો પછી તમને થીમેટિકની આજુબાજુ, આની પહેલાના શો પછી તમને થીમેટિકની આજુબાજુ આપણે જે ડિસ્કશન કર્યું હતું, એ કદાચ ધ્યાનમાં રહેશે. કારણ કે થીમેટિકમાં તમે જ્યારે પણ પૈસા રોકો છો, થોડું રિસ્કી બેટ છે. ઓફકોર્સ રિટર્ન બહુ વધારે નીકળી શકે છે, પણ તમે વોલેટિલિટી માટે પણ મારા હિસાબે ઓકે હોવા જોઈએ, તો જ તમે પીએસયુઝમાં બેટ કરો. તમે મને પૂછશો તો હું તમને સલાહ આપીશ કે તમે થીમેટિક બેટ ના લો. તમારું નિપ્પોનનું મલ્ટીકેપ ફંડ બહુ સારું છે. તો 500-500 બે ફંડમાં કરવા કરતા તમે ₹1000 નિપ્પોનના મલ્ટીકેપ ફંડમાં નાખી દો. મારા હિસાબે ઈ તમારી માટે લોંગ ટર્મ ધ્યાનમાં રાખીને સારું રહેશે. તો વિશાલ, તમે જો આની પહેલાંનો શો, બ્રેક પહેલાંનો જો શો તમે જોશો તો તમને ખબર પડશે કે શા માટે અમે તમને ના પાડી રહ્યા છીએ થીમેટિક અથવા સેક્ટોરિયલ ફંડ્સનું. એટલે તમને સલાહ મળી રહી છે કે તમે ખાલી નિપ્પોન ઇન્ડિયા મલ્ટીકેપ ફંડમાં ₹1000ની એસઆઈપી કરો અને આ એક તમે ફંડમાં અત્યારના રોકાણની શરૂઆત કરી શકો છો, ચાલુ રાખી શકો છો. નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે જય પટેલનો આવી રહ્યો છે. કહી રહ્યા છે કે એનઆરઆઈ છે, 10 વર્ષથી કેનેડામાં રહી રહ્યા છે અને એમને ભારતમાં એસઆઈપીના માધ્યમથી રોકાણ કરવું છે. તો શું એનઆરઆઈ ભારતમાં એસઆઈપી કરી શકે છે કે નહીં અને ક્યારે સારા રિટર્ન મળી શકે? ઓફકોર્સ તમે પહેલાં નિવેશની શરૂઆત કરો, પછી રિટર્ન્સ જરૂરથી ફોલો કરશે, પણ નિવેશ કરી શકે એનઆરઆઈસ? ઓહ, એબ્સોલ્યુટલી. ખાલી છે ને યુએસ અને કેનેડામાં જેટલા પણ એનઆરઆઈઝ રહે છે, એ લોકો જ્યારે ઇન્વેસ્ટ કરવા ઈચ્છે છે, ત્યારે બધી એએમસીઝ એ લોકોના પૈસા નથી લેતી. એટલે સિલેક્ટિવ એએમસીઝ છે જે યુએસ અને કેનેડા એનઆરઆઈઝના પૈસા લે છે. એટલે એ તમારે ધ્યાન દેવું પડશે. અને એમાં પણ જે સિલેક્ટિવ લિસ્ટ છે, એમાં પણ બહુ નાની લિસ્ટ છે. ખાલી 5 એએમસીઝની હું અગર રોંગ નથી તો, જે તમને ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ્સ કરવા માટે અલાઉ કરે છે. એટલે બાકી એએમસી સાથે તમારે એક રાઉન્ડ તો ફિઝિકલ પેપર વર્કનું કરવું જ પડશે. તો એક પ્રોબ્લેમ છે અગર તમે યુએસ અને કેનેડાના એનઆરઆઈસ છો તો. જેવી રીતે અગર તમને કહું, અગર મારી મેમરી બરાબર સર્વ કરે છે તો આદિત્ય બિરલા છે, નિપ્પોન છે, ક્વોન્ટ છે, સુંદરમ છે ને યુટીઆઈ છે. આ 5 જ એએમસીઝ એવી છે મારા હિસાબે જે ઓનલાઈન અલાઉ કરે છે અગર તમે યુએસ અને કેનેડાથી છો. બીજી પણ 11-12 એએમસીઝ છે જે તમને અલાઉ કરે છે અગર તમે ફિઝિકલી પહેલો રાઉન્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે રેડી છો અને પેપર વર્ક કરવા રેડી છો. પણ બધી એએમસીઝ અલાઉ નથી કરતી. તો શું તમે એસઆઈપીસ કરી શકો? ડેફિનેટલી તમે એસઆઈપી કરી શકો છો.
પણ જે 44 એએમસીસ છે એમાં તમારું સિલેક્શન થોડું લિમિટેડ થઈ જશે કારણ કે 14-15 જ એએમસીસ છે જે એનઆરઆઈઝને કેનેડા અને યુએસ વાળાને અલાઉ કરે છે ઇન્વેસ્ટમેન્ટ કરવું. તો મે બી જો તમારે ઓનલાઈન કરવું હોય તો આ જે 5 મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ છે એ તમને કામ લાગશે. બાકી 44 છે પણ સપોઝ ઓફકોર્સ એનઆરઆઈ છે તો કોઈ વખત ભારત તો આવતા જ હશે તો ત્યારે એ શરૂઆત કરી શકે છે, રાઈટ? તો એમને એક ચોઇસ થોડો વાઇડન થઈ શકે છે ઓ એબ્સોલ્યુટલી. એટલે જ્યારે પણ તમે ઇન્ડિયામાં આવો છો ત્યારે તમે તમારું કેવાયસી કે જે પણ બેસિક પેપર વર્ક છે એ તમે એકવાર કરી લો પછી તમે યુએસથી કે કેનેડાથી ઓપરેટ કરી શકો છો. પણ પહેલું રાઉન્ડ જેવી રીતે મેં કીધું તમારે બેસિક પેપર વર્ક અહીંયા કરવું પડશે. તો અહીંયા નોર્મલી જ્યારે પણ ઇન્ડિયા આવતા હો છો ત્યારે 1-2 દિવસનું કામ છે. ડેફિનેટલી તમારે ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવું હોય તો આ પ્રોસેસ ફોલો કરવો પડશે પણ ઇન્ડિયામાં ડેફિનેટલી એલોકેશન મારા હિસાબે હોવું જોઈએ. ઓકે, તો ઇન્ડિયામાં એલોકેશન તમારે રાખવું જોઈએ, નિવેશ કરવું જોઈએ. ચોઇસ ઇઝ યોર્સ કે તમારે કઈ રીતના રોકાણ કરવું છે. જો તમારે ત્યાંથી જ ઓનલાઈન રોકાણ કરવું હોય તો 5 એએમસીસ છે જે ઓફર કરે છે. જો તમે ઇન્ડિયા હમણાં રિસન્ટલી આવવાના હોય તો તમે અહીંયા આવીને પણ કરી શકો છો. કેવાયસી કરીને 1 થી 2 દિવસની ફોર્માલિટી થશે પણ તમને એક વાઇડર ચોઇસ મળી શકે છે તમારા નિવેશ માટે. ફર્સ્ટ રાઉન્ડ તમારે અહીંયાથી કરવો પડશે. પણ એ સાથે જ રજા લેવાનો સમય થઈ ગયો છે. કીર્તન, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/cnbc બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/cnbc બજાર પર. સાથે જ જતા જતાં આપને એકવાર યાદ કરાવી દઈએ કે હવે માર્કેટ્સને લગતી તેમજ અન્ય અપડેટ્સ તમે CNBC બજારની વોટ્સએપ ચેનલ પર જાણી શકો છો. તમારી માતૃભાષા એ પણ ગુજરાતીમાં, અને આ માટે સ્ક્રીન પરના QR કોડને તમે સ્કેન કરી શકો છો. અને સાથે જ મની મેનેજરના એપિસોડમાં અત્યારે બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.